તો કેમ છો બધા? મજામાં? જો કે તમે બધા મજામાં જ છો અને સ્વાગત છે ભાઈ એક નવા વ્લોગમાં. ઘણા દિવસોની ભાઈ મહિના ઉપર થઈ ગયું છે. 1 મિનિટ સીટ બેલ્ટ પહેલો ઘણા દિવસો પછી ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે અને આજનો વ્લોગ છે ને ભાઈ થોડોક આમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે એને ભાઈ મોરબીથી ગૌતમ પણ આવેલો છે અને સાથે આપણા હાર્દિક બાપુ છે. હાર્દિક બાપુ કેમ છો? મજામાં? અરે મજામાં. તો ભાઈ જાય છીએ અત્યારે 4 વ્હીલ લઈને આપણે તાલાડા અને ફૂલ બાકાચીકી બોલાવવાની છે. તો વ્લોગમાં એને કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ભાઈ વિડીયોને તો લાઈક કરી દેજો. અને આપણા ચેનલમાં ભાઈ હમણાં 1K સબસ્ક્રાઈબર પણ છે ને થોડા સમયની અંદર પૂરા થવા જઈ રહ્યા છે. તો એનું પણ એક નાનું આમ તો આપણે સેલિબ્રેશન કંઈક કરશું, એનો પણ એક વ્લોગ અલગથી બનાવશું. તો અત્યારે છે ને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. આ વ્લોગને સેટ લગન જોઈજો, કેમ કે આ વ્લોગ બનવાનો છે ફૂલ ધમાકેદાર. તમે વિચારતા હશો કે ભાઈ એટલા ટાઈમ વ્લોગ કેમ નહોતા આવતા? તો એનું કારણ એ હતું ભાઈ, તમારો ભાઈ છે ને બીમાર પડી ગયો હતો, શ્વાસ લેવામાં અને એમાં છે ને ભાઈ થોડીક તકલીફ થઈ ગઈ હતી. તો કે મેરેજમાં આપણે તો કાંઈ ખાધું પણ નહોતું, મિષ્ટાન ને એવું બધું સ્વીટમાં, તો પણ કુંજાણે શું થયું કાંઈ સમજાણું નહીં. એના કારણે થોડીક તબિયત બગડી ગઈ હતી. હવે થોડુંક આમ સારું છે, થોડુંક નહીં આમ તો ઓલમોસ્ટ સારું થઈ જ ગયું. ક્યારેક આમ ટૂંકમાં નાક બંધ થઈ જાય, પણ ટીપા આપેલા એટલે ટીપા નાખો એટલે પાછું વ્યવસ્થિત થઈ જાય. સો ફાઇનલી ભાઈ એને પહોંચી ગયા છીએ આપણે તાલાડા. જોઈ લ્યો તાલાડાનું ભાઈ વ્યૂ જોઈ લ્યો તમે. રોડ રસ્તા બની ગયા ને આમ થોડુંક આમ લુક આવે ને આમ ચેન્જ થઈ ગયો. ગજબ વ્યૂ આવે છે. હવે એને ઓલા ગોટિયાને ફોન કરવાનો છે ને, ક્યાં છે ને આપણે એને પૂછવાનું આવી ક્યાં હશે. હવે હજી જોઈજો, મને ફોન કરતો હતો ને ઘરેથી, ક્યાં નીકળો હોય, હજી નહીં નીકળ્યો, હજી પીગોય નહીં હોય, મને ખબર હજી એમ કહે કે અમે રસ્તામાં છે, આવીએ જ છીએ એમ કરશે. જોઈજો હમણાં હું એને ફોન કરી લો પછી તમને કહું હું થયું. પહેલી વાર છે ને ભાઈ અરે પીગા છીએ, પહેલી વાર ટાઈમ ટુ ટાઈમ પીગા. બાકી એનું લગભગ કોઈ દી પૂગે નહીં, પણ બહુ કહેવાય એમ. જો જાય છે હવે આગળ અને હવે હે ને બસ સ્ટેન્ડ આપણે ભેગું થવાનું છે. તો ચાલો હવે બસ સ્ટેન્ડ જઈ આવીએ. સો ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ આપણે તાલાડાના બસ સ્ટેન્ડે. આપણો ગોટિયો આવી ગયો છે, જોઈ લો તમે. એની સાથે આરપી રવિ. ચાલો પેલા હે ને મળી લઈએ. આમ આગો રહેજો, મારે આમ આગો રહેજો, 2 ઇંચ આગું રહેવાનું. તું વેલો આવ્યો ને એટલા માટે થઈને તારી હે ને આરતી કરવાની. ખાઓ માં કસમ. હું હાલે હા બોલી જા. હા, जिंदगी में कभी नहीं होना चाहिए गेम. હા ભૂલાઈ ગયું બોરે. નવા જોઈએ ભાઈ. બોલો હું પણ હાથ હલે. में कभी नहीं होना चाहिए गेम. हाँ, हम ऐसे ही रहेंगे साथ सेम टू सेम. વાહ ભાઈ વાહ. હું છે રવિ, કેમ છે? હું હાલે? કોણ હું? હા ખરાબ શું? ખરાબ કોણ છે? કેવાય એમ નથી કા. હું હવે હું કરવાનું? હું તો આવ્યો હું અહીંયા જીવન જીવવા ઘર ભેગું થાને ભાઈ. જીવન જીવવા. હવે જા નહીં આવ્યો તું. હા હાર્દિક બ્રો હે નામ આપણે પડ્યું હતું. હું ના લગનમાં હું ને પડ્યું કાંઈ યાદ નથી આવ્યું. લોક જોઈ ગયો એ ભાઈ, લોક જોઈ લેજો એટલે ખબર પડી જાય. હા એટલે ખબર પડી જાય બરાબર ને. લોક બનાવતા આવડે? મોબાઈલ હેરખાય પકડ પેલા. આમ પકડવાનું હોય, આમ જો તો મોબાઈલ કેમ પકડો એમ ના હોય. આને કે બહાર કઢાય જ નહીં. કોપી પેસ્ટ છે. હા કોપી કરે છે તો ગજબ બેइज्जती है.
મોટા હોય એમ કરીએ, ના કરીએ એવડા કામ. માથું જય જાય સેવામાં સેવામાં ઊંચા થઈ જાય નામ. ઓકે, ઈ જ હું તને કહું, શાંતિ રાખવાની હો. 13 છે ખબર છે ને? 13 ખબર છે ને? એમ નહીં, આમ જો વાત સાંભળ. આને 15 કહેવાય છે ને. 15 કઈ આવ્યો? 15 કઈ આવ્યો? 13 ગુજરી ગયો પછી 15 આવ્યો કઈ? ઈ મને કે ને 15 આવ્યો કઈ? લીધો હોય ત્યારે. તા સુધી ક્યાં ફોટા કેમાં પાડતા? ફોટા કેમાં પાડતા? ક્યાં બતાય તો એક ફોટો એમાં બતાય. આમ ફોટો જો આમ. હું ફોટો જોઈ? રેડમી છે, રેડમી. ઉડ્યો તો જા. ઘર ભેગું થાને ભાઈ. સોટી જાય ખબર હે ને? તું રેવા દે હવે. કરતા હોય એમ કરવાનું. રેડી? ઈ જ હું તને કહું. હાલો આપણે શું નવું કંઈક કરવાનું છે ને? હવે આપણે હે ને વિડિયો એ ટ્રાયપોડ તો ભૂલી ગયા આપણે. હા, સિસોડે પડ્યો. હા તે હમણાં જઈને લઈ આવી અને પછી એને ભાઈ તાલાડામાં કંઈક નવીન આવવાનું છે. એ શું કરસ? હે ફોલોવર્સ આવ્યું હતું. હું ફોલોવર્સ આવ્યું હતું જો. હો તારે ફોલોવર્સ આવે? કેટલા ફોલોવર્સ છે? આઈ 31 હે 631. ઓહો એટલા બધા? તો તમે ફેમસ હશો ને ઇન્સ્ટામાં. ઇન્સ્ટામાં ફેમસ હશો ને તો ફૂલ કોઈ ઓળખતું જ છે નહીં. हम गरीब लोग हैं. એમ નહીં તો મોરબી ત્યાં શું લેવાયો? सेवा कहीं ना दे. તો खाली काटी नहीं. કાઢી મેં કા મોરબી વાળા ધડો નથી કરતો. અત્યારે હે ને કોમેડી વિડીયો ઉતારતા હતા અને મસ્ત મજાના 2 કોમેડી વિડીયો ઉતાર્યા છે અને હજી એક કન્ટેન્ટ વિચારીએ છીએ. કન્ટેન્ટ ટૂંકમાં થોડું આમ મગજમાં છે ને એવી રીતનું છે બધું, એટલે કન્ટેન્ટ મળે પછી એક ત્રીજું કન્ટેન્ટ પણ છાપી નાખીએ. હે હું આવડતું છે ને ભાઈ ડાયલોગ બાજી કરવી. તમે એને આવજો મોરે મોરું. તમે મોરે મોરો અવાજ आवा दे ने लोग बंद कर दे છે. વ્લોગ બંધ ના થાય ખબર છે? કેદુના વ્લોગ નથી મેં કાવો હોસ્ટ ટાઈમે છે ને ડાઉનમાં જાય એટલે હવે થોડુંક ધ્યાન વધારે દેવું જોઈએ. હજી તો ચેનલ મોનિટાઈઝ કરવાની છે. હા વાહ હા જોયો જો ફેસ લાઈટ વધારે તો ખબર પડે ને હવે. આમાં 13 જ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. 13 દેખાય. હા. હા, આને 15 કહેવાય હવે. કોપીરાઈટ આવી છે, બંધ કર હવે. 6 સેકન્ડ સુધી કાંઈ ન થાય. હા 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 કેણીએ કીધું કે તમને કીધું કે ઇન્ફોર્મેશન કે આપી? તો ઈકો મારી પણ છે. પાછું નથી વરવું માણાને, પાછું નથી વરવું, હાવ લડી જ લેવું છે એમ નહીં. ગુરુજી હમો નહીં બોલવાનું. તું શીખો કે નહીં પાસે? આઈપીએમ એને જિંદાબાદ. ખુદ કી હવે મહેનત જવા દે ને આ બધું ભાઈ મેં કીધેલું છે એટલે આ બોલે. ગુરુજી હમો બોલે એમ. જો એ શિષ્ય એ ઈ નહીં વડીલ કે, વડીલ ઈ હમો નહીં બોલે. કે, જો ઈ જ વાત છે. ગુરુજી સામે બોલાય? કોણ ગુરુજી? તું મારો શિષ્ય હો. હે હા ખબર પડે કે મોટું ધોયેલું જ. લાગતો નથી એટલે. નથી લાગતું? તો હાલો હમણાં પાછું ધોઈ આવી. ક્યાંથી શીખો છો ફા? વિડીયો એને થોડા ઘણા ઉતાર્યા છે કોમેડી અને હવે અત્યારે જઈએ છીએ. મને નથી ખબર, ગૌતમને ખબર ક્યાં જાય. રવિની સોડે જાય રસ પીએ. રસ પીએ અને કોઠો ટાઢો કરીએ અને પછી શું ભાઈ પૈસા લેવાના હે ને? પૈસા લેવાના છે ગૌતમભાઈ ને. હમણાં હે ને પૈસા જ છાપે છો. હા બધામાં અત્યારે શું કહેવાય આ યુદ્ધના કારણે મંદીનો માહોલ હાલે છે પણ આ હે ને પૈસા જ છાપે. સો ગાઈસ આપણે લોકો આવી ગયા છીએ રસ પીવા માટે. આઈશ્રી પીઠળ કૃપા રસઘર. હવે તમારે હે ને રસ પીવો હોય તો આવી જજો અહીંયા આપણે ગુંદરણ નાકામાં આવી જજો ભાઈ. અહીંયા હે ને મસ્ત મજાનો રસ મળે છે પાઇનેપલ વાળો. તો ફાઇનલી ભાઈ છે ને મસ્ત મજાનો રસ પી લીધો છે અને રસ પીને નીકળી ગયા છીએ અમે પીઠળમાં જવાનું છે ભાઈ દર્શન કરવા માટે. અને અમારી સાથે કેટલા જણા છે હું બતાવી દઉં. પહેલાં તો આ આગળ મૂર્તિયા બે ગયા છે ગૌતમભાઈ, પછી પાછળ આપણા હાર્દિક બાપુ, પછી દિવ્યેશભાઈ અને ઓલો રવિ છે. રવિનું બાઈક દઈ દીધું. અને ભાઈ જે આપણે કેમેરામેન હતો એ રવિ બાઇક લઈને આવે છે ગૌતમભાઈની. અને અમે જઈએ છીએ હવે પીઠળમાં. તો ચાલો મસ્ત મજાના છે ને આપણે દર્શન કરતા આવીએ અને હવે છે ને આપણે ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન દઈએ એના કામમાં ક્યાંક. તો ચાલો કન્ટિન્યુ.
આપણે લોકો પહોંચવા આવ્યા છીએ પીઠળમાં. જો સામે છે ને ડુંગર દેખાય છે, જરાક ઝૂમ કરી દો. 1 મિનિટ, પાવડ આવી ગયા. જો સામે દેખાય ને એ ડુંગરે આપણે જવાનું છે. અને ત્યાં છે ને ભાઈ પગથિયા, એટલે આપણે પગથિયા ચડીને જવું જોઈએ. ત્યાંનો ઇતિહાસ ગૌતમભાઈને કદાચ ખબર છે, મને તો ખબર નથી. આ રોપવે ના હોય તો કાંઈ નહીં, પણ હર કોઈ વસ્તુનો ઇતિહાસ હોય એમ મારું કહેવાનું છે. હા, એ તો ગૌતમભાઈ એક બ્લોગ બનાવેલો છે. હા, હું છે ને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ, એટલે તમે ત્યાં જઈને જોઈ આવજો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પીઠળમાં. અને હવે અહીંયા આપણે ઉપર ચડીને જવાનું છે, હાલીને જવાનું છે. અને ભાઈ મસ્ત મજાનો ઠંડો પવન આવે છે, તમે પણ આવજો. અને ગૌતમભાઈ ઊભા છે. ગૌતમભાઈ 2 શબ્દ કંઈક થઈ જાય, 2 શબ્દ કંઈક બોલી જાઓ અમારા સબસ્ક્રાઈબર માટે. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે પીઠળમાંના ધામમાં, એટલે કે પીઠળમાં આયા. ઓકે અહીંથી આપણે ચડવાનું છે પગથિયે. ઓકે. એ તો મેં કહી દીધું, કંઈક બીજું કંઈક નવીન બોલો. બાકી અત્યારે વાઇબ આવે છે એક નંબર, જો ડેમનો. હા, એ તો છે જ ભાઈ. જો અહીંયા હે ને ડેમ હે, અને આગળ એક લોક બનાવ્યો હતો. આ ડેમમાં આપણા ગૌતમભાઈની જમીન પણ છે, ડૂબી ગઈ છે. ત્યાં અત્યારે થઈ ગયું છે, શું થઈ ગયું હોય? અત્યારે ખાલી થઈ ગયું છે. એવું છે એમ ને? હાલો જઈએ, તો પેલા અહીંયા પગે તો લાઈક ભાઈ ત્યાં જાય વારું દર્શન કરીને જઈએ. દર્શન કર, વ્યવસ્થિત રીતના દર્શન કરવા દે. પછી હું તારા છે ને મિની બ્લોગ બનાવ્યો હતો ને એ રીતની કોમેડી કરી નાખું. કાલુની ઘરવાળી, કાલુનો ફ્રેન્ડ ગૌતમ. અમે પીઠણમાં એ પોગી ગયા. અરે હાર્દિક, કેટલા પગથિયા? હે? ગણાતા નથી ભાઈ, ટાર્ગેટ નથી આવતો. એવું છે? એક બેનો ફેર રહી હા. ભાઈ ખબર નથી અહીં કેટલા પગથિયા છે. હા, ચાલો હવે છે ને આપણે ફટાફટ ચડી જાય, મસ્ત મજાના દર્શન કરીએ. મસ્ત મજાનો પવન આવે છે, અને અહીંયા જ્યાં ડેમ છે ને એટલે થોડુંક પવન છે ને ટૂંકમાં મજા આવે એવું મસ્ત વાતાવરણ છે. પવનનો અવાજ પણ તમને થોડોક વધારે આવતો હશે. જો હવે બસ ટૂંકું આવ્યા છીએ, જો એટલું હે. હવે અહીંયા જો ગૌતમભાઈને વ્લોગિંગ કરે છે. વ્લોગ ઉતારતા આવડતું નથી, વ્લોગિંગ કરે છે. હાર્દિક બાપુ, તમે શું કઈ કહેવા માંગશો? મસ્ત વ્યૂ આવે છે. ઓકે, ટાટી ટાટી હવા ખાય ને હાલ્યા જાય. વાહ. તમે ભાઈ કઈ કહેવા માંગશો? A few moments later. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના એને આપણે દર્શન કરી લીધા છે, અને હવે દર્શન કરીને છે ને જઈએ છીએ નીચે. હવે નીચે જઈએ, પછી ત્યાં થોડુંક ફોટોગ્રાફીને એવું કરશું, ફોટા પાડશું, અને પછી નીકળીએ તાલાળા જઈએ. તાલાળા કંઈક વિડીયો કેવું કાંઈ બનાવવાનું હોય તો બનાવશું, અને પછી નીકળશું ઘરે. અમારા ગૌતમભાઈને ફોન આવ્યો છે, એટલે ફોનમાં વાત કરે છે. એના ભાઈબંધનો ફોન આવ્યો છે, અને અમે જો નીચે ઉતરીએ છીએ. અને ભાઈ ક્યારે ના અહીં બેઠા હતા, કેટલી કલાક એક થઈ ગઈ, તો કલાક એક કેમ ગઈ ને કાંઈ ખબર ન પડી. આમ સુકૂન એવું આમ મળે ને ભાઈ, મસ્તનો ઠંડો ઠંડો પવન આવતો હતો, મજા આવી ગઈ ટૂંકમાં. ચાલે હવે ફટાફટ ને નિરાતે નીચે ઉતરીએ. આપણે વ્યૂનો આનંદ માણતા વાઇબ કેવાય, વાઇબ. હાલો ભાઈ, વાઇબનો આનંદ માણતા. અને આપણે ગિરનાર જવું છે ને? ગિરનાર નક્કી કરીએ કઈ. ગિરનાર એટલે ઉનાળો ને વયું જાય ને, ઉનાળા ચોમાસામાં જાવ. વારી વખતે આપણે કેમ ક્યારે જાય? ચોમાસામાં જાય. હાથ ફેલે ભાઈ હા કંઈક પ્લાનિંગ કરીશું, અને ફૂલ બાકાજી બોલાવીશું ત્યાં પણ. ફાઇનલ જ છે એમ ને? એમ ને? ઓલી ફેર કેવી મજા આવી હતી? એ બ્લોગ આપણે ઉતાર્યો છે ને, ઉતારેલા જ છે, ડિસ્ક્રિપ્શનમાં નાખી દેજો. ઓકે. બીજું કઈ કહેવાનું છે? નો
નો ગાય. એકચ્યુઅલી અત્યારે મારે વ્લોગની ક્લિપ ઉતારવી છે તો તમારો બંધ કરો તમે ઉતારીએ. હા તો ઉતારી જો. હા કોપી જ કરે હો હાવ. हमको समझ रहा हल्के में रह रहा છે પેલા છે. હું જ કાપી છે તારા માટે. હવે જવા દે ને, હવે તારા જેવા ખખુર કેટલા છે. गजब बेइज्जती है. માતાજી સુખી રાખે હો. આ બધાને હે ને હવે આમ ખાલી મોટી મોટી જ કરવી. ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ આપણે ગૌતમભાઈના ગામમાં, એટલે કે ખીરધાર. અને ગૌતમભાઈ કાલે મળશું હવે. એ અમારા હું એક ક્લિપ ઉતારું. હે તમારે ક્લિપ ઉતારવી? આ બધાને હાવ હજી એક કોપીઓ જ કરવી હો. પણ આમ બ્લોગ ચાલુ કર્યો નથી ને તરત જ કે હું ઉતારી દઉં. તમારે હે ને હજી એક માઈક આ બાજુ આવી તો ઓય આ બાજુ આવી તો તમારે હે ને કોપીઓ ના કરાય. હું કહું કોપીઓ ના કરાય, ખબર પડે? બાંધવું તમારે घर भेगू थाने भाई. ખીરદાર છે વા ખબર છે ને? ખીરદાર હોય તો શું થઈ ગયું? ખીરદાર છે ખબર છે કાંઈ ફેર ના પડે હો. એટલે જ કહું છું હો. આ તો આપણું છે કાલ હું તને કે કાલ તને કે અહીં હું આવતું ઘરે અમારે ક્રિકેટ રમવું છે અહીંયા ક્રિકેટ રમ્યા રાખે. રેડી હા અમારું ગ્રાઉન્ડ છે ખીરદાર. ક્યાં ગ્રાઉન્ડ તમે ક્યાં દેખાતું નથી? હા દેખાતું નથી સામે. ક્યાંય ગ્રાઉન્ડ નથી. ગ્રાઉન્ડ આમ 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 ઈટતો આમ ઈટતો આમ 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 ઈટ આમ ગ્રાઉન્ડ માં આમ જો બેલા પીડા. જો ખાલી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ માં બેલા પીડા નીચે ગયું. અમારું ગ્રાઉન્ડ જો અમારે ભાઈ હવે ઓલો રવિ જો અહીંયા SI ક્રિકેટ હોતા ને બોલ ને લઈને આવી ગયો છે. હે. એ અમારા પ્લેયર છે ભાઈ. હા હવે હમણાં બાકાજી કે બોલાય છે. એમ જ હોય. હું એમ જ હોય હવે. તો મળશું મેળે ખેડે. ચાલો હાલો બાય બાય તાતા સી યુ. હાલો તો કાલે ડાયલોગ માર દો ભાઈ ઓલા ભરતભાઈ નો. એ મને નથી બહુ આવડતું. મને આવડે, હું માર દઉં. માર દે યાર. મળશું મેળે ખેરે, મળશું ગામ ગીર જઈ. નહીં મળે આ મેકરન તેડી ધરતી તૃત છે. બોલો વાવા. વાહ 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 બોલે. હેલો વાવા બોલો. વાવા બોલો. ઓ બોલો. ઓ